रंगों के त्यौहार होली और धुलेटी को लेकर पूरे शहर में उत्साह का माहौल है। इसी कड़ी में सामाजिक सरोकार निभाते हुए जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और युवा कॉरपोरेटर श्रीरंग आयरे द्वारा एक सराहनीय पहल की गई है। वडोदरा के वार्ड नंबर 9 के विभिन्न इलाकों में होली के पावन पर्व के उपलक्ष्य में धानी और खजूर का वितरण किया गया। इस वितरण कार्यक्रम में शहर भारतीय जनता पार्टी कार्यकारी सदस्य और पूर्व कॉरपोरेटर राजेश आयरे के साथ वार्ड नंबर 9 के युवा कॉरपोरेटर श्रीरंग आयरे और ट्रस्ट के अन्य सदस्य विशेष रूप से उपस्थित रहे। यह कार्यक्रम गोत्री हाउसिंग बोर्ड, वूड़ा, दीनदयाल नगर, अमृत नगर और उंडेरा के गंगानगर जैसे क्षेत्रों में आयोजित किया गया, जहां बड़ी संख्या में स्थानीय निवासियों को धानी और खजूर बांटे गए। इस अवसर पर युवा कॉरपोरेटर श्रीरंग आयरे ने सभी शहरवासियों को होली और धुलेटी की हार्दिक शुभकामनाएं दी और शांतिपूर्ण तरीके से त्यौहार मनाने का भी संदेश दिया। समग्र वडोदरा शहरवासीओने આજના દિવસે આવતીકાલે હોળી અને પછી ધૂળેટીનો કાર્યક્રમ છે, તો સૌ લોકોને આ તહેવાર નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા। આપણે બધા જ લોકો ખૂબ સરસ રીતે હોળી પણ ઉજવીએ છીએ, ધૂળેટી પણ ઉજવીએ છીએ, પણ અમુક વિસ્તારને અમુક એવી જગ્યા હોય કે જ્યાં ખજૂર ખાવા માટે પણ લોકોને ખબર ના પડે કે ખજૂર શું વસ્તુ છે, દાણી કેવી રીતના, કારણ કે મોંઘવારીના સમયની અંદર વર્ષોથી અમે લોકોએ સ્કૂલોની એક્ઝામ હોય તો લોકોને એ હોય ત્યારે આપણે તમે જુઓ કે એ લોકોને નોટબુકનું છે, પેનોનું વિતરણ હોય, એવી રીતના પ્રવાસોનું આયોજન હોય। તો આ વિસ્તાર એવો છે કે જ્યાં ઉત્તરાયણ હોય તેમને પતંગો આપવાનું હોય, દોરા આપવાનું હોય, એટલે જે રીતના આપણાથી થતી સેવા હોય એ બધું હોય કે જન્મ થાય ત્યારે શું કરવાનું, વચ્ચે લોકોનું શું કરવાનું, મૃત્યુ પછી સબવાહિની માટે કે એમ્બ્યુલન્સ હોય, દરેક અલગ અલગ સેવા સાઈનાથ એજ્યુકેશન દ્વારા થાય છે। ત્યારે આજે આ સાઈનાથની સમગ્ર ટીમને અને સાથે સાથે વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે હોળી હવે આવતીકાલે હોળી છે, પણ આપ પણ આપણા વિસ્તારમાં આપણી આજુબાજુ જે પણ એવા જ લોકો હોય કે આપણે જે રીતના દિવાળીમાં અનાજ આપીએ, મીઠાઈ આપીએ, કપડાઓ આપીએ, એવી જ રીતના હોળી ધૂળેટીમાં આપણા ઘરે આપણે જોરદાર આપણે રંગો જ સાથે ઉઠે, પણ રંગો તો સમજ્યા, પણ સાથે સાથે ખજૂર અને ધાણી બી હોય તો સાચા અર્થમાં આપણે હોળી મનાવતા હોય। તો આજના દિવસે સાઈનાથ એજ્યુકેશન, શ્રીરંગ આયરે, અમારી સમગ્ર ટીમ દ્વારા અમે આપના વૂડા દીનદયાલ નગર છે, પછી અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ, અક્ષર એપાર્ટમેન્ટના ત્યાંના લોકોને એ રીતના ઓજી વિસ્તારમાં અમારા પરા વિસ્તારની અંદર ઉંડેરા છે ત્યાં ગાડી, તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધીની કોઈ પણ જાતના સમર્પિત રહીને કોઈ અપેક્ષા વગર ફક્ત લોકોના કામ કરતા રહીએ, લોકોની આ સેવા કરતા રહીએ। સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા હોળી અને ધૂળેટીની। જય સાઈનાથ। આવી રહ્યો છે ત્યારે સેવાકીય વિસ્તાર જેવી રીતે કે મારા વિસ્તારની અંદર આવેલું છે વૂડા દીનદયાલ નગર, તેના અંદર અમે આજના દિવસે ખજૂર, ધાણી અને અહીંયા વિતરણ કરવા માટે આવ્યા છે। જેવી રીતે હોળિકા દહન નિમિત્તે આપણે સૌ હોળીનો એક પર્વ ઉજવતા હોઈએ છીએ, જેવી રીતે કહેવાય કે અન્યાય અને અહંકાર પર જે સત્ય અને વિજય થાય છે, એવી જ રીતે આ હોળીનો પર્વ એટલે કે ભગવાન પ્રહલાદના આ ઉત્સવની અંદર જેમને સાક્ષાત નરસિંહ ભગવાનના આશીર્વાદ હતા અને સત્યના વિજય સાથે એમને ન્યાય મળ્યો હતો, ત્યારે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું વૂડા દીનદયાલ નગર છે, સાથે અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ છે, ત્યારબાદ જે અમારા ઓજી વિસ્તાર એટલે કે જે નવો વિસ્તાર એડ થયો હતો એવા ઉંડેરા વિસ્તારની અંદર આવેલું જે પરા વિસ્તાર છે તેની અંદર આજના દિવસે અમે ખજૂર ધાણીનું વિતરણ કરવા માટે જઈ રહ્યા છે। અને જેવી રીતે આપણે જોઈએ છીએ કે બોર્ડની એક્ઝામ ચાલે છે અને એ બોર્ડની એક્ઝામની સાથે સાથે લોકોને શૈક્ષણિક રીતે પણ ફાયદો થાય, કેમ કે આ એક પર્વ જ્યારે સેવાકીય પર્વ છે, આ એક ધાર્મિક પર્વ છે અને એની અંદર તમામ લોકોને લાભ થાય તે માટે અમારા વિસ્તારની અંદર આવેલું ગંગાનગરની અંદર પણ અમે આજના દિવસે નોટબુક વિતરણનું પણ ત્યાં આગળ કાર્યક્રમ રાખેલો છે। એટલે આજના દિવસે ખજૂરદાનીના વિતરણની સાથે સાથે જે ઓજી વિસ્તાર છે તેની અંદર આજના દિવસે નોટબુક વિતરણનો પણ આવી રીતના જે આયોજન કર્યું છે, હું તમામ મારા જે સાઈનાથ એજ્યુકેશન જે જરૂરિયાતમંદ બાળકો હતા તેમને આજના દિવસે ખજૂરદાનીનું વિતરણ કરવામાં આવ્યું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।